વાત કરીએ પાટણના રાંધનપુરના રહીશો ગટરના ગંદા પાણીથી પરેશાન થયા છે। રહીશો દ્વારા પાલિકાને ગંદકી દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે। પાલિકાના કર્મચારીઓ સામે લોકોએ ઊભા કર્યા છે સવાલો। ગંદા પાણીના નિકાલ કરવામાં પાલિકા નિષ્ફળ બની છે। પાટણના રાંધનપુર નગરપાલિકા વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 4ના રહીશો ગટરના ગંદા પાણી સામે નગરપાલિકા સામે રોષની લાગણી વ્યક્ત કરી છે। પાલિકા વિસ્તારની અંદર આવેલા વોર્ડ નંબર 4માં પાલિકા દ્વારા ગટરની સાફ સફાઈના અભાવ તથા કચરાનો નિકાલ ન કરાતા ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેથી રોગચાળો ફેલાવાનો ભય રહ્યો છે અને જેથી સ્થાનિકો નગરપાલિકાને રજૂઆત કરી છે કે ગટરના ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તથા ગટરની સાફ સફાઈ કરવામાં આવે। નગરના ગંદા પાણીના કારણે જો આ યોગ્ય નિકાલ નહીં થાય તો સ્થાનિકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। મારું નામ સમીરાબેન રુસ્તમભાઈ ઘાંચી છે। અમે નાગોરી વસના રોડ ઉપરના મીરા દરવાજેથી લઈ અને રાજગઢીના રોડનો જે આમ રહ્યો રસ્તો અહીંયા રહીએ છીએ। અમને કેવો 2-3 વર્ષથી કોઈ નહીં ગટર કાઢવાનો રસ્તો, નહીં પાણીનો કે કોઈ નિકાલ થતો નથી, કચરો, જેથી એટલા માણસો બીમાર, એટલા માણસો ઘરે ઘરે ખાટલા, મચ્છર અને તકલીફ। નગરપાલિકાવાળા કોઈ ખબર લેવા કે કોઈ કશું નહીં, જ્યારે ચૂંટણી હોય ત્યારે એ લોકો આવે છે, બાકી ચૂંટણી પછી કોઈ લમણો વારતું નથી અને જવાબ દેતા નથી। તમે અત્યારની હાલતની અંદર જુઓ તો અમારા ઘરે ઘરે બાયણાના આગળ એટલે ઘૂંટણ સમાણા પાણી ભરાય છે, બરાબર। ગટર કાઢે તો કચરો નહીં ભરતા, કચરો ભરે તો ગટર નહીં કાઢતા। રોડની તો પરિસ્થિતિ એટલી છે કે માણસ ખાલી હેડવા માટે પણ હેરાન છે, ખાલી હેડવું હોય તો માણસને તકલીફ પડે છે। ત્યાં લોકોનો પ્રશ્ન એવો છે કે એ લોકોને અહીંયા ગટર ગઢાય તો એ ઢગલા ભરાતા નથી અને ઢગલા ભરાય તો ગટરો ગઢાતી નથી। પાણી આવે ત્યાં લોકોના ઘર આગળ પાણી ભરાય છે। આ લોકોએ અનેકવાર રજૂઆતો કરી છે નગરપાલિકા સુધી, પણ કોઈ સાંભળવા તૈયાર નથી। જ્યારે નગરપાલિકાએ 3 કરોડ અને 38 લાખ બાયપાસ માટે મંજૂર કર્યા છે, તો જે નગરપાલિકામાં આવે છે, જે પબ્લિક યાતનાઓ વેઠી રહી છે, એમને સુવિધાઓથી વંચિત રાખવામાં કેમ આવે છે? એ લોકોના પૈસા બારોબાર બિલ્ડર લોબીને પાસ કરાવે છે અને એમના ફાયદા માટે ને એમના ખેતરોના ભાવ ઊંચા આવે એ માટે એ રૂપિયા પાસ કરે છે, તો આ પબ્લિકને કેમ સુવિધાઓ મળતી નથી? અને આના માટે આજે મને એ લોકોએ બોલાવી હતી, હું ત્યાં આવી છું અને આ લોકોને અમે સોમવાર સુધીનો ટાઈમ માગીએ છીએ। સોમવાર સુધીમાં જો આ લોકોના કામ ના થયા તો અહીંની સર્વ મહિલાઓ લઈ અને નગરપાલિકા ઉપર અમે ગાંધી ચિંધ્યા